નમસ્કાર। તો મિત્રો, જે પ્રમાણે આગાહી હતી તે પ્રમાણે 13 તારીખથી આપણે ગઈકાલે કહ્યું હતું તે પ્રમાણે સૌરાષ્ટ્રમાં પણ વરસાદની એન્ટ્રી જોવા મળી રહી છે। બોટાદમાં જાણે શિમલા બની ગયું હોય તે પ્રકારનો કરાનો વરસાદ જોવા મળી રહ્યો છે। રીતસરના કરાના ઢગલા થયા છે અને એક પ્રકારની બરફની ચાદર પથરાઈ ગઈ છે તે પ્રકારનો જોરદાર કરા સાથેનો વરસાદ બોટાદ જિલ્લામાં પડી રહ્યો છે। જાણે ચોમાસું બેસી ગયું હોય અને ચોમાસામાં વરસાદ પડતો હોય તે પ્રકારની સ્થિતિ આજે બોટાદમાં જોવા મળી રહી છે। મોટાભાગના જે ગ્રામ્ય વિસ્તારો છે બોટાદના તેમાં જોરદાર વરસાદ જોવા મળી રહ્યો છે અને અત્યારે ખેતરોમાં પાણી ભરી દીધા તે પ્રકારનો વરસાદી માહોલ અનેક વિસ્તારમાં જોવા મળ્યો છે। તો કરા સાથે જોરદાર વરસાદ બોટાદ સહિત અમરેલી જિલ્લો છે તેમાં જોવા મળી રહ્યો છે, તેમજ ઉત્તર ગુજરાતના રાજસ્થાન બોર્ડર કાંઠાના વિસ્તારો છે તેમાં પણ જોવા મળી રહ્યો છે અને મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ જોરદાર વરસાદ આજે થયો છે। તો ખાસ કરીને આજે બોટાદ જિલ્લાને રીતસરનો ટાર્ગેટમાં લઈ લીધો છે। જોરદાર કરા સાથે રીતસરનું તાંડવ જોવા મળી રહ્યું છે, પવન સાથેનો વરસાદ રીતસરનું ખેદાન મેદાન મચાવી રહ્યો છે। તો આખરે મોટા સમાચાર બોટાદ, ભાવનગર અને અમરેલી જિલ્લામાંથી વરસાદના મળી